નવપ્રભા ન્યૂઝ સમયની સાથે અફવા નહીં ફક્ત સમાચાર। વડાપ્રધાનના સેવાના 12 વર્ષ પૂર્ણ થતાં GMERS હોસ્પિટલને મળી અત્યાધુનિક એમ્બ્યુલન્સ। માનનીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વ હેઠળ વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના 12 વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે વડોદરા સાંસદ કાર્યાલયના MPCSR સેલ દ્વારા એક સરાહનીય લોક ઉપયોગી કાર્ય કરવામાં આવ્યું છે। મધ્ય ગુજરાત સહિત મધ્યપ્રદેશ અને રાજસ્થાનના દર્દીઓ માટે આશીર્વાદરૂપ બનેલી વડોદરાની GMERS હોસ્પિટલને ગેર સંસ્થાના સહયોગથી અંદાજે 35 લાખ રૂપિયાથી વધુ કિંમતની અત્યાધુનિક એડવાન્સ લાઈફ સપોર્ટ સિસ્ટમ ધરાવતી એમ્બ્યુલન્સ અર્પણ કરવામાં આવી છે। સાંસદે જણાવ્યું કે હોસ્પિટલની તાતી જરૂરિયાતને ધ્યાને રાખી ગેર સંસ્થાએ કોઈપણ વિલંબ વિના આ પ્રસ્તાવને સ્વીકારી સામાજિક ઉત્તરદાયિત્વનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે। સબકા સાથ, સબકા વિકાસ, સબકા પ્રયાસના મંત્ર સાથે આ પ્રકલ્પ વિકસિત ભારતના સપનાને સાકાર કરવામાં મહત્વનું યોગદાન આપશે। આ કાર્યક્રમમાં વડોદરા શહેર સાંસદ ડૉક્ટર હેમાંગ જોશી, ગોત્રી સુપ્રિન્ટેન્ડન્ટ હોસ્પિટલ અનુપ ચંદાણી, વર્ડ 9ના યુવક કોર્પોરેટર શ્રીરંગ રાજેશ આયરે અને સાથે વિસ્તારના કોર્પોરેટર સહિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, ડૉક્ટર, નર્સિંગ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા। વધુ માહિતી ગોત્રી હોસ્પિટલ અનુપ ચંદાણી અને વડોદરાના સાંસદ હેમાંગ જોશી મીડિયા સમક્ષ આપી હતી। રિપોર્ટર કિરણ સોલંકી, નવપ્રભા ગુજરાત ન્યૂઝ, નિશા। 12 વર્ષ વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના માનનીય વડાપ્રધાનશ્રીના જ્યારે પ્રધાનમંત્રી તરીકેના 12 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે વિવિધ કાર્યક્રમો સમગ્ર વડોદરાની અંદર ઉજવાઈ રહ્યા છે। વડોદરા સાંસદ કાર્યાલયના MPCSR સેલ અંતર્ગત આજથી અમુક મહિનાઓ પહેલાં ગેલ સંસ્થાને એક પત્ર લખવામાં આવ્યો હતો કે GMERS હોસ્પિટલ કે જે ના માત્ર વડોદરા જિલ્લા પરંતુ મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓને અને ઘણીવાર મધ્યપ્રદેશ અને રાજસ્થાનના પણ પેશન્ટ્સને જ્યારે સારવાર આપી રહ્યું છે ત્યારે એમને એડવાન્સ લાઈફ સપોર્ટ સિસ્ટમવાળી એમ્બ્યુલન્સની તાતી જરૂરિયાત છે। ત્યારે ગેલ સંસ્થા કે જે હંમેશા ઉત્કૃષ્ટ કામગીરી ના માત્ર એમના બિઝનેસમાં પરંતુ સમાજ માટે પણ કરતી હોય છે, એમણે ઘડીભરનો પણ વિચાર કર્યા વગર આ પ્રપોઝલને એક્સેપ્ટ કરી અને મારી વિનંતીને માન આપી અને એડવાન્સ લાઈફ સપોર્ટ સિસ્ટમ અંદાજે 35 લાખથી વધારે કિંમતની આજે અહીંયા GMERS હોસ્પિટલને અર્પણ કરવામાં આવી છે। આ સમગ્ર યોગદાન બદલ અને આ યોગદાન માટે આજનો દિવસ પસંદ કરવા બદલ હું ગેલ સંસ્થાનો ખૂબ ખૂબ આભારી છું કે માનનીય વડાપ્રધાનશ્રીના સ્વપ્ન જે વિકસિત ભારતનું સ્વપ્ન છે એ આ જ રીતે સબકા સાથ, સબકા પ્રયાસ, સબકા વિકાસથી આપણે વિકસિત ભારત બનાવી શકીશું। આપ સૌનો ખૂબ ખૂબ આભાર। माननीय MP साहब के मार्गदर्शन में हमने ये एक CSR के अंतर्गत एडवांस एम्बुलेंस हमने समाज को डोनेट की है और ये हमेशा हमारा सौभाग्य रहा है कि मोदी साहब और हमारे MP साहब इन्होंने जो हमें डायरेक्शन दिया है उसके अंतर्गत हमने काम करने की कोशिश की है और हमारा समाज के प्रति हमेशा बिजनेस के साथ साथ ये भी योगदान हमेशा रहेगा और हम आभारी है कि हमें निरंतर ऐसा मार्गदर्शन मिलता रहे और हम समाज के लिए कुछ करते रहेंगे। धन्यवाद। अनंत खोबरागड़े। ડૉક્ટર અનુપ ચંદાની, સુપ્રિન્ટેન્ડન્ટ મેડિકલ હોસ્પિટલ ગોત્રી, વડોદરા। આપણને આજે આપણા મેમ્બર ઓફ પાર્લિમેન્ટ સર એમના ગાઈડન્સ મુજબ જે ગેલ ઇન્ડિયા લિમિટેડે એક એડવાન્સ કાર્ડિક લાઈફ સપોર્ટ એમ્બ્યુલન્સ GMERS ગોત્રીને આજે ડોનેશનમાં આપી છે। એ એમ્બ્યુલન્સ અત્યારે ખૂબ જરૂરી હતી અને આ એમ્બ્યુલન્સ જે છે એમાં બધા જ ફીચર્સ છે, જેમ કે વેન્ટિલેટર છે, ટ્રાન્સપોર્ટ વેન્ટિલેટર છે, સ્પેશિયલાઇઝ સ્ટ્રેચર છે અને આ વેન્ટિલેટર સાથે કોઈ પેશન્ટને શિફ્ટ કરવાનું થાય હાયર સેન્ટરમાં, જેમ કે હાર્ટના પેશન્ટ છે, એના માટે આ ખૂબ જ ઉપયોગી રહેશે અને આની અત્યારે ખાસ જરૂર હતી જે આપણા MP સરના ગાઈડન્સથી ગેલ ઇન્ડિયા લિમિટેડે આપણને જે આ પૂરું પાડી આપ્યું છે એના માટે હું સરનો અને ગેલ ઇન્ડિયા ઓથોરિટી લિમિટેડનો ખૂબ ખૂબ આભારી છું અને અમે આના માટે ઋણી રહીશું। થેન્ક યુ વેરી મચ।